કેમ છે વિદ્યાર્થીઓ? તો આજથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાને માત્ર 15 દિવસ જ રહ્યા છે અને તમે બધા કહેશો સર કંઈ કર્યું જ નથી, કંઈ આવડતું નથી, અને જો આવડે છે તો જોશેલા પર્સન્ટેજ નહીં આવે, બીક લાગે છે, કેવી રીતે તૈયારી કરવી એ 15 દિવસમાં, બધા પ્રશ્નોનો જવાબ તમારે આ વિડીયોમાં મળશે. આ વિડીયો જોઈને આ ટાઈમ ટેબલ ફોલો કરીને હું તમને ગેરંટીથી કહી શકું છું તમારે જોશેલા પર્સન્ટેજ તમને આવી શકશે, પણ હા મહેનત તો અચૂકથી કરવી પડશે. તો ચાલો આજે તો થઈ જ જાય. 12 તારીખથી લઈને 26 તારીખ સુધીનું આપણી પાસે ટાઈમ ટેબલ છે. 27 તારીખ તમારી બોર્ડની એક્ઝામ સ્ટાર્ટ થાય છે અને 27 તારીખે ગુજરાતી મીડિયમના બાળકોને ગુજરાતીનું પેપર છે અને ઇંગ્લિશ મીડિયમના બાળકોને ઇંગ્લિશનું પેપર છે. તો એ રીતે અહીંયા રાખેલા છે અને સેમ એના ઓપોઝિટમાં અહીંયા વિષય રાખેલા છે, તો તમે તમારી રીતે સમજી શકો છો. હું પહેલાં તમને આ વાત અહીંયા જણાવી દઉં કે અહીંયા જે સબ્જેક્ટ રાખેલા છે ખાસ કરીને મેઇન સબ્જેક્ટને 3 દિવસ આપેલા છે, સાયન્સ, એસએસ અને મેથ્સ, અને જે રીતે સબ્જેક્ટ ગોઠવેલા છે એ તમારા ટાઈમ ટેબલ પ્રમાણે છે. પહેલું પેપર જ્યારે છે એની તૈયારી સૌથી છેલ્લે, બીજું પેપર છે એના છેલ્લે બીજી તૈયારી, એવી રીતે બધા સબ્જેક્ટ રાખેલા છે. તમે તમારી રીતના બધું ચેન્જ કરી શકો છો, પણ હા જેને 3 દિવસ આપેલા છે એને 3 દિવસ રાખવા, અથવા તમને લાગે છે કે મારા 3 દિવસ નથી રાખવા, મારા દિવસ વધારે ઘટાડ કરવા છે, પણ તોય તમારી રીતે તમે કરી શકો છો. પહેલાં જોઈ લો અને તમે તમારી રીતના બદલાવી શકો છો, પણ કઈ રીતે બદલાવે એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. ગુજરાતી અને ઇંગ્લિશ આમાંથી તમારો જે સબ્જેક્ટ હોય તે તમારે કરવાનો છે. એટલે પેલું વિષય જે છે એટલે પેલું પેપર જેનું છે એની તૈયારી નથી કરવાની. જે અહીંયા તમારું મીડિયમ છે એનાથી ઓપોઝિટ સબ્જેક્ટ એટલે ઇંગ્લિશ મીડિયમ છે તો ગુજરાતી અને ગુજરાતી મીડિયમ છે તો ઇંગ્લિશની તૈયારી તમારે કરવાની છે. 12 તારીખે તમારે સેક્શન એ અને સેક્શન બી ની તૈયારી કરવાની છે અને 13 તારીખે તમારે સેક્શન સી અને ડી ની તૈયારી કરવાની છે. જે સબ્જેક્ટ છે એના છેલ્લા દિવસ એટલે અહીંયા જ્યારે આ સબ્જેક્ટ પૂરું થઈ જાય છે એની તૈયારી કરવાનું, તો તમારે પોતાની રીતે પેપર લખવાનું છે 80 માર્ક્સનું. પાછલા કોઈ પણ વર્ષનું પેપર તમે લખી શકો છો અને તમારે તૈયારી જાતે જોવાનું છે કે ક્યાં માર્ક્સ કપાણા, ક્યાં વધારે મહેનતની જરૂર છે. આપણે આગળ વિડીયો કન્ટિન્યુ કરી પહેલાં તમને જણાવી દઉં કે જ્યાં જ્યાં તમને એવું લાગે છે કે આ ટોપિક મારે વધારે વખત કરવાની જરૂર છે તે એક પેજની અંદર લખી લો. ઉપર સબ્જેક્ટનું નામ અને જે સબ્જેક્ટની અંદર જે ટોપિક એવા લાગે છે કે આ ટોપિક મારે હજુ એકવાર કરવાની જરૂર છે એ બધા ટોપિકની લિસ્ટ બનાવો. અને જ્યારે આપણે પેપરના દિવસે એકવાર રજા આવે છે એટલે એક પેપર પછી એક દિવસ રજાવાળી પેપર એવી રીતે છે, તો એ રજાના દિવસમાં તમારે આ ટોપિક પહેલાં કરવાના છે અને ત્યારબાદ તમારે જે સબ્જેક્ટ લાગે છે કે અમારે આ રિવિઝન વધારે કરવાનું એ રિવિઝન તમારે જાતે કરવાનું એ રીતે રહેશે. એના પછી હિન્દી અને સંસ્કૃત, જો તમે હિન્દી રાખેલું છે હિન્દી અને સંસ્કૃત રાખેલું છે તો સંસ્કૃત, સેમ એ જ રીતે સેક્શન એ અને સેક્શન બી અને સેક્શન સી અને સેક્શન ડી આ રીતે તમારે કરવાનું રહેશે. એના જો તમને એમાં લાગે છે કે મારે સેક્શન ડી ની અંદર રાઇટિંગ સેક્શનમાં બહુ ઓછું આવડે છે તો તમે બધી વસ્તુ લખીને તૈયારી કરો. હું તમને એમ જ કહું છું કે તમે જેટલું લખીને તૈયારી કરશો બધા સબ્જેક્ટની અંદર એટલા તમને વધારે બેનિફિટ રહેશે. અને પેપરની અંદર પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે પેપરમાં તમારે 3 કલાકનું પેપર છે તો તમારે એ પેપરની જ્યારે તમે ઘરે લખો છો તો સ્ટ્રિક્ટલી પોતાની રીતે ડિસિપ્લિનની અંદર 2.5-3 કલાકમાં જ પેપર લખવાની કોશિશ કરો અથવા તો 2.5 કલાકની અંદર પેપર લખવાની કોશિશ કરો. જ્યાં 3 કલાકનો ટાઈમ મળે છે ત્યાં ઓછો તમે ટાઈમ આપશો તો તમે એક્ઝામની અંદર 3 કલાકની અંદર આરામથી પેપર પૂરું પણ કરી શકશો, સારું રાઇટિંગ પણ હશે અને પ્રેઝન્ટેશન પણ સારું હશે. એના પર પણ અલગથી વિડીયો આવશે કે પેપરમાં એક્ઝામ પેપર કઈ રીતે લખવું તેના ઉપર ખાસ વિડીયો આવશે, તો એ પણ તમે જોડાયેલા રહેજો તો તમને ખ્યાલ આવી જશે. પ્લસમાં જો તમને વિડીયોની ક્વોલિટી બરાબર ન લાગતી તમે 144p માંથી 360 કે 240 પિક્સલ કરી શકો છો, તો તમારી રીતે જોઈ લેજો. એના પછી સાયન્સ સેક્શન એ અને સેક્શન બી ના, અહીંયા સેક્શન બી નથી કરવાનું. સાયન્સની અંદર આપણે ખાસ ધ્યાન રાખશું, ચેન્જ કરશું થોડુંક, સેક્શન એમાં થોડુંક વધારે વાર લાગશે એટલા માટે સેક્શન એની અંદર થોડોક વધારે કલાકો વયા જાય છે એટલા માટે આપણે અહીંયા સેક્શન ડી કરશું. કારણ કે ડી થોડુંક નાનકડો છે, એમાં એટલા બધા ક્વેશ્ચન નથી કરવાના. હવે તમારે અસાઇનમેન્ટમાંથી પેપર જો તમે કરતા હોય એમાં તૈયારી કરતા હોય તો તૈયારી કરવાનું છોડી દો. જો તમને લાગે છે કે હજી મારે અસાઇનમેન્ટ કરવી તો તમારી ઈચ્છા, બાકી તમારે અસાઇનમેન્ટ હવે કરવાની જરૂર નથી. કારણ કે આટલી વખત તમે અસાઇનમેન્ટ કરી લીધી છે, આટલા ટાઈમથી અસાઇનમેન્ટ આવી ગઈ છે તો હજુ સુધી તમારે અસાઇનમેન્ટ થઈ જ ગઈ હોય. જો થઈ ગઈ હોય તો તમે હવે આખા ચેપ્ટર વાંચો. એટલે કે તમને લાગે સેક્શન ડી ની અંદર મારે જે ચેપ્ટર સાયન્સની અંદર આવે છે એ ચેપ્ટર તમે વધારે કરો. જેમ કે બીજું ચેપ્ટર આવતું હોય છે, મને પ્રોપર ખ્યાલ નથી અત્યારે એટલા માટે હું તમને જસ્ટ એક્ઝામ્પલ આપું છું. બીજું ચેપ્ટર, 5મું ચેપ્ટર, 10મું ચેપ્ટર, આ જે ચેપ્ટર આવે છે એમાંથી તમારે જે ચેપ્ટર કરવાના હોય એ ચેપ્ટર તમે વધારે ધ્યાન રાખો કે ભાઈ સાયન્સની અંદર તમારે આટલા ચેપ્ટર કરવાના છે તો ડી ની અંદર તમારે એ ચેપ્ટરમાં જેટલા ડી ને લગતા ક્વેશ્ચન આન્સર હોય એટલે મોટા ક્વેશ્ચન આન્સર હોય એ તમે વધારે કરો જેથી કરી તમારો ટાઈમ ન બગડે. એટલે સેક્શન એ અને સેક્શન ડી 16 તારીખે થઈ જાય. 17 તારીખે તમારે બી અને સી કરવાનો છે અને 18 તારીખે તમારે આ 4 સેક્શનમાંથી જે સેક્શનમાં વધારે રિવિઝનની જરૂર હોય તેનું રિવિઝન અને પેપર
પેપર તમે અહીંયા પણ આપી શકો છો, એટલે કે 2 વખત પેપર અપાઈ જાય. હવે તમને લાગશે સર હજી તમારે સેક્શન એ અને ડી ની તૈયારી થઈ છે તો બી અને સી ની કઈ રીતે અમારે આપવું, તો પણ આખા જ 80 માર્ક્સનું પેપર આપવાનું. તમારે જેટલું થયું એટલું તમને જસ્ટ ખ્યાલ તો આવે કે તમને આટલું આવડે છે. હાવ તો એવું નહીં બને કે બી અને સીમાં કાંઈ આવડતું જ ના હોય, થોડું ઘણું તો આવડતું જ હોય ને, તો એ રીતે તમારે કરવાનું રહેશે. એના પછી એસએસમાં સેમ આ જ રીતે તૈયારી કરવાની છે. પહેલા દિવસે સેક્શન એ અને ડી, પછી બી અને સી, પછી પેપર આપવાનું છે અને રિવિઝન કરવાનું છે. હવે તમે જ્યારે પેપર લખો છો તો ચેક પણ જાતે કરો, જેથી કરી તમને ખ્યાલ આવે કે ભાઈ મારા આવા ટોપિકમાં વધારે માર્ક્સ કપાય છે કે આ સેક્શનમાં વધારે માર્ક્સ કપાય છે. આ રીતે કરવાથી તમને ખ્યાલ આવશે ને તમે એમાં વધારે મહેનત કરી શકશો. 15 દિવસની અંદર આપણે એ રીતે મહેનત કરવાની છે કે આપણે ધારીએ એનાથી પણ વધારે પર્સન્ટેજ આવે, એનાથી ઓછા નહીં. તો તૈયારી કરવાનું ચાલુ કરી દો. 22, 23 અને 24 3 દિવસની અંદર મેથ્સ, સ્ટાન્ડર્ડ મેથ્સ છે તો પણ, બેઝિક મેથ્સ છે તો પણ સરખી રીતે તૈયારી થશે. સેક્શન એ અને સેક્શન ડી ની અંદર થોડી વધારે, એના કરતાં વધારે સેક્શન એમાં તૈયારી કરો, કારણ કે ઓબ્જેક્ટિવ છે અને ઓબ્જેક્ટિવમાં જ આપણે તકલીફ પડે છે. જેટલું બને એટલું વધારે મહેનત કરો, જેટલું બને એટલું વધારે સેક્શન એની તૈયારી કરો. પોતાની રીતે જે ડાયજેસ્ટની વધારે પાછળ એમસીક્યુ આપેલા છે એ કરો. અસાઇનમેન્ટના સેક્શન એ પહેલાં સોલ્વ કરી નાખો અને દાખલા ગણીને કરજો. પ્લસમાં અહીંયા પણ તમારે મીન્સ કે લખીને તૈયારી કરવાની છે. સાયન્સમાં અને એસએસમાં પણ કઈ રીતે તમને લાગે છે કે એટલું મારે બચાઈ ગયું, બસ એમાંથી કોઈ પણ રેન્ડમલી ક્વેશ્ચન લખી નાખો પોતાની રીતે. ખાસ થિયરિકલ સબ્જેક્ટની અંદર સાયન્સમાં એસએસમાં પોઈન્ટ પાડીને પેપરમાં લખવાનું છે. એ તો જો કે આપણે નેક્સ્ટ વિડીયો આવવાનો છે કે કઈ રીતે પેપર લખવું, તેમાં તમે જરૂરથી જોજો, જેથી કરીને તમે સારી રીતે પેપર લખી શકો અને સારા માર્ક્સ મેળવી શકો. 25 અને 26 સોરી આનું બાકી રહી ગયું. સેક્શન એ અને ડી થઈ જાય, પછી સેક્શન બી અને સી સેમ, એમાં પણ જેટલા ચેપ્ટર તમને આવડે છે પહેલા તમે ધારી લો કે આટલા ચેપ્ટર મારે કરવાના છે, પણ આટલા દાખલા કરવાના, તો એની તૈયારી તમારે થોડીક વધારે કરવાની. બાકી થોડીક ઓછી તૈયારી કરશો તો પણ ચાલશે. સ્માર્ટ વર્ક કરવાનો ટાઈમ છે તો તમે સ્માર્ટ વર્ક કરો, ગધા મજૂરી જઈને ચાલ્યા ન જાઓ. રિવિઝન કરવાનું છે, જે ચેપ્ટર ના આવડતા હોય કે જે સમ ના આવડતા હોય એને પેપર લખવાનું છે. ત્યારબાદ લાસ્ટમાં તમારે 25 અને 26 તારીખે હવે સાવ એક્ઝામ નજીક છે, 2 દિવસની વાર છે. જે પેપર તમારું પહેલા છે, એટલે કે ઇંગ્લિશ મીડિયમવાળાને ઇંગ્લિશનું પેપર, ગુજરાતી મીડિયમવાળાને ગુજરાતીનું પેપર, બસ અહીંયા જે રીતે તૈયારી કરી હતી એ જ રીતે તૈયારી અહીંયા કરવાની છે, જેથી કરીને તમારે કોઈ પણ માર્ક્સ ન કપાય. હવે જે તમે આ ટોપિક બનાવેલા છે, લિસ્ટ બનાવેલી છે કે ભાઈ આટલા ટોપિક આટલા સબ્જેક્ટમાંથી નથી આવડતા, એ સાચવીને રાખવાના. અને એક્ઝામને આગળ દિવસે જ્યારે રજા આવે છે ત્યારે આમાં તમારે થોડું વધારે પ્રિપેરેશન કરવાની, જેથી કરીને તમારો ટાઈમ પણ વેસ્ટ ન થાય, રજાના દિવસ પણ ન બગડે અને સારી રીતે તમે એક્ઝામ લખી શકો અને સારા માર્ક્સ મેળવી શકો. એક્ઝામમાં જો તમને બીક લાગે છે અથવા તો પેપર કઈ રીતે લખવું ખબર નથી પડતી, તેના માટે પણ નેક્સ્ટ વિડીયો આવવાનો છે, એટલે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, તમારા મિત્રને શેર કરી લો, જેથી કરીને તમને પણ થોડું પુણ્ય મળે. અને હા, સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને ખ્યાલ આવે કઈ રીતે તૈયારી કરવી.